નમસ્કાર, ગુજ્જુ પોર્ટલ પર આપનું સ્વાગત છે। આજે આપણે જાણવાના છીએ કે અલગ રેશન કાર્ડ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો, ઘણા લોકોની પાસે રેશન કાર્ડ તો હોય જ છે, પરંતુ બીજું રેશન કાર્ડ નીકાળવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીશું। પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો હવે તમારે અલગ રેશન કાર્ડ મેળવવા માટે કયા કયા પુરાવા જોઈશે તેની વાત કરીએ। તો સૌથી પહેલાં રહેઠાણનો પુરાવો, પછી આવે છે ઓળખાણનો પુરાવો, તેના પછી જરૂર પડશે કે ફરજિયાત ડોક્યુમેન્ટ, જે ફરજિયાત દસ્તાવેજ। ચોથા નંબર પર છે સેવા જોડાણમાં જરૂરી પુરાવો। હવે આ ચારેય ડોક્યુમેન્ટમાં કયા ડોક્યુમેન્ટ આવી શકે એની વિગતવાર વાત કરીશું। તો મિત્રો, રહેઠાણનો પુરાવો, તેમાં તમારા જે ડોક્યુમેન્ટ આવી શકે છે તે છે લાઇટ બિલની ખરી નકલ, તેના પછી આવશે ટેલિફોન બિલની ખરી નકલ। ખરી નકલ એટલે મિત્રો સાચી કોપી। ત્રીજા નંબર પર છે આધાર કાર્ડની નકલ, એટલે કે આધાર કાર્ડની ઝેરોક્સ। ચોથા નંબર પર પાન કાર્ડની ઝેરોક્સ। પાંચમા નંબર પર હોય છે ચૂંટણી કાર્ડની નકલ। છઠ્ઠા નંબર પર આવશે બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેકનું પ્રથમ પેજ। જો મિત્રો તમારી પાસે બેંક પાસબુક ના હોય તો સાતમો જે પોઈન્ટ છે પોસ્ટ ઓફિસ અકાઉન્ટની પાસબુક, તે પણ ચાલે। આઠમા નંબર પર છે લાયસન્સની નકલ। નવમો પોઈન્ટ છે રેશન કાર્ડની નકલ અને 10મા પોઈન્ટ પર છે પ્રોપર્ટી કાર્ડની નકલ। મિત્રો, 11મા પોઈન્ટ પર આવે છે માલિકીના કિસ્સામાં આકારણી પત્રક। 12મા પોઈન્ટ પર જો તમે ભાડામાં રહેતા હોય તો ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકીની સંમતિ અથવા મિલકતનો પુરાવો। 13મા નંબર પર છે મિલકત વેરાની પહોંચ। 14મા પોઈન્ટ પર છે ઝૂંપડપટ્ટીના કિસ્સામાં આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડની નકલ। મિત્રો, આ 14 પોઈન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ચાલે। હવે છે ઓળખાણનો પુરાવો, તો તેમાં પણ કોઈ પણ એક હોઈ શકે। તો કયા ડોક્યુમેન્ટમાં ઓળખાણનો પુરાવો હોઈ શકે તો તેની વાત કરીએ તો પહેલાં છે ચૂંટણી કાર્ડની નકલ, બીજા પોઈન્ટ પર છે પાન કાર્ડની નકલ, ત્રીજા પોઈન્ટ પર છે પાસપોર્ટની નકલ। મિત્રો, જેટલા બી ડોક્યુમેન્ટ જણાવીએ છીએ એ દરેક ડોક્યુમેન્ટમાં તમારે ઓળખાણનો પુરાવો સાબિત થઈ શકતો હોય છે। ચોથમા પોઈન્ટ પર છે લાયસન્સની નકલ। પાંચમા પોઈન્ટ પર છે નાગરિકનો ફોટો ધરાવતા કોઈ પણ સરકારી દસ્તાવેજ। પછી આવે છે ફરજિયાત દસ્તાવેજ। તો મિત્રો, આની અંદર જોઈએ ફક્ત એક જ વસ્તુ, તે છે તમારું મૂળ રેશન કાર્ડ, ઓરિજિનલ જે તમારી પાસે રેશન કાર્ડ છે મૂળ તે। ચોથા નંબર પર જે છે સેવા જોડાણમાં જરૂરી પુરાવો, તેની અંદર કયા ડોક્યુમેન્ટ આવી શકે તો એમાં આવે છે વારસાઈ પેઢીનામું નોટરાઇઝ, તેના પછી આવશે ચૂંટણી કાર્ડની નકલ, તેના પછી આવશે વસિયતનામાની પ્રમાણિત નકલ, તેના પછી આવી શકે છે બીપીએલ યાદીમાં 21થી 18 સ્કોરમાં નામ ધરાવતા હોય તો આધાર પુરાવો, તેના પછી છે મહેસૂલની પાવતી। મિત્રો, અમે તમારી માટે મહેનત કરીને બનાવેલો આ વિડીયો સહેજ પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્ર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો અવશ્ય કરી લેજો, તેનાથી અમને મોટિવેશન મળે છે। તો ચાલો મિત્રો, આવી જ માહિતી સાથે હવે મળીશું બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ।